એક મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને લઈ મોટા સમાચાર। ભાજપની મૂળ વિચારધારાના વરેલા કાર્યકરોને ઉમેદવાર તરીકે પહેલી પસંદ રહેશે। ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક તરીકે જનારા હોદ્દેદારોને ભાજપ અધ્યક્ષની સ્પષ્ટ સૂચના। કમલમ ખાતે મળેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાની મહત્વની બેઠક પૂર્ણ। ઉમેદવારી પસંદગી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ અંગે અપાઈ સૂચના। મૂળ ભાજપના અને સંઘના કાર્યકરો ઉમેદવાર તરીકે પહેલી પસંદ। સેવાભાવ સાથે કામ કરનાર કાર્યકર્તાઓને ઉમેદવારીમાં પસંદ કરવા સૂચના। સેન્સ લીધા બાદ ઉમેદવારની પેનલમાં માત્ર 3 જ નામ આપવા સૂચના। વિસ્તારમાં લોકો સ્વીકૃતિ ધરાવતા કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવવા સૂચના। સ્વચ્છ છબી ધરાવતા લોકોને જ પેનલમાં સમાવેશ કરવા કડક સૂચના। સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી હિરેન, શું વધુ વિગતો? ભારતીય જનતા પાર્ટી જેમને નિરીક્ષક તરીકે નિમવાની છે તેમની આજે બેઠક બોલાવી હતી અને આ બેઠકની કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી, કારણ કે આ નિરીક્ષકો જ સ્થાનિક કક્ષાએ જવાના છે। એ જ લોકો ત્યાં જે દાવેદારો છે તેમને મળવાના છે, સ્થાનિક સંગઠનને મળવાના છે અને પછી એ ઉમેદવારની પેનલ તૈયાર કરવાના છે। એટલા માટે એને પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી છે કે તમારે કયા લોકોના નામ પેનલમાં રાખવા, એ કેવા હોવા જોઈએ। સાથે એ પણ સૂચના આપવામાં આવી છે કે રિપોર્ટના અંતે માત્ર 3 જ લોકોનું નામ પેનલમાં હોવું જોઈએ, ચોથી વ્યક્તિનું ના હોવું જોઈએ। તો એ 3 લોકો કેવા હોવા જોઈએ, તો એમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે મૂળ ભાજપની વિચારધારા ધરાવે છે તેમને પહેલી પ્રાયોરિટી આપવી। જે મૂળ ભાજપના લોકો છે, સંઘના લોકો છે, એમને પ્રાયોરિટી આપવી। સ્થાનિક કક્ષાએ જે લોક સ્વીકૃતિ મેળવી છે જેમણે, કે જે લોકો વચ્ચે રહે છે, લોકોના કામ કરે છે, એમને પ્રાયોરિટી આપવી। સાથે જ એમની છબી સ્વચ્છ હોવી જોઈએ। કાલ ઉઠીને કોઈ ઉમેદવાર ઉપર અથવા તો એ જો જીતી જાય તો ક્યાંક નગરસેવક તરીકે હશે, ક્યાંક એ કોર્પોરેટર તરીકે હશે, ક્યાંક જિલ્લા પંચાયતના ડેલિગેટ હશે, તો ક્યાંક તાલુકા પંચાયતના ડેલિગેટ હશે, તો એના ઉપર કોઈ આંગળી ન ચીંધે એવી સ્વચ્છ પ્રતિભા તેમની હોવી જોઈએ। સાથે સાથે જે ક્રાઇટેરિયાની વાત છે કે ઉંમર કેટલી હોવી જોઈએ ને એ જે ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીના છે એના માટે કહેવામાં આવ્યું છે કે એ જૂના ક્રાઇટેરિયા હાલ પૂરતા યથાવત રહેશે। પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી કમિટીની જો બેઠક મળશે ભારતીય જનતા પાર્ટીની આગામી દિવસોમાં, એની અંદર જો આ ક્રાઇટેરિયામાં કોઈ સુધારો હશે તો એ તમને જાણ કરવામાં આવશે। એ પ્રકારની વાત કરવામાં આવી છે। જે રીતે આ વાત કરવામાં આવી છે કે મૂળ ભાજપની વિચારધારા સાથે હોય, સેવા કાર્યમાં જે માનતા હોય, કે જે કંઈક લોકોની સેવા કરવામાં માનતા હોય, નહીં કે હોદ્દો મળ્યા પછી અથવા તો ચૂંટાયા પછી ઘર કે પોતાનું ખિસ્સું ભરવાની જે પ્રવૃત્તિ કરતા હોય અથવા તો એવી માનસિકતા ધરાવતા હોય, તો એવા લોકોને પેનલમાં તમારે નથી લેવાના, આવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે જો ઇનડાયરેક્ટલી જોવા જઈએ અને જે આ 2 સૂચના મહત્વની માનીએ કે જે મૂળ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે, મૂળ ભાજપના અથવા તો સંઘના લોકો છે એમને પ્રાયોરિટી આપવી, તો એનો સીધો અર્થ એ થાય કે જે હમણાં થોડા સમય પહેલા કેટલાક નેતાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, કોંગ્રેસમાંથી જોડાયેલા હોય, આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલા હોય, બીટીપી માંથી જોડાયેલા હોય, એમ અલગ અલગ પાર્ટીમાંથી જે જોડાઈને આવ્યા છે એ જો છે તો એને પ્રાયોરિટી નથી। પ્રાયોરિટી ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા સાથે જોડાયેલા લોકોને ઉમેદવાર તરીકે પસંદગીમાં આપવી, આવી સીધી સરળ સૂચના આપવામાં આવી છે। જો કે હજુ સુધી ક્યારે તેમણે કામ શરૂ કરવું, નિરીક્ષક તરીકે ક્યારે જવું અને ક્યારે રિપોર્ટ આપવો એ જાહેર નથી કરાયું અને માનવામાં આવી રહ્યું છે કે લગભગ 4મી અથવા તો 5મી તારીખે, 4મી એપ્રિલ અથવા તો 5મી એપ્રિલના રોજ જો ચૂંટણી જાહેર થાય તો ત્યારબાદ આ તમામ લોકોને એમનું નિરીક્ષક તરીકેનું કાર્યક્ષેત્ર પણ સોંપવામાં આવશે। ક્યારે જવું અને ક્યારે તેમણે રિપોર્ટ સબમિટ કરવું તેની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવશે। પરંતુ હાલ એ જ લોકોની મિટિંગ હતી જેને ભારતીય જનતા પાર્ટી નિરીક્ષક તરીકે નીમવા માંગે છે અને તેમને આજે સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં એ નિરીક્ષકની યાદી પણ જાહેર કરશે, પરંતુ એ કયા વિસ્તારના નિરીક્ષક છે એ હજુથી જાહેર નહીં કરે। બિલકુલ જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર।